હિન્દુ સનાતન ધર્મ ચાર પવિત્ર સ્થળોમાં જેમની ઘરના થાય છે એવા નારાયણ સરોવરનો તળાવ ઓગની જતા તેને શાસ્ત્રોક્ત વિધિ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વધારવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે નાન સરોવર તેમજ લખપત તાલુકાના અગ્રણીઓ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા। નાન સરોવરનું સરોવર બહુ જાજો વરસાદ પડે ત્યારે ઓગણતો હોય છે, ત્યારે આ વખતે બહુ જ સરસ વરસાદ પડતા આ સરોવરને વધાવવામાં આવ્યો હતો। પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર ખાતે આવેલ પવિત્ર સરોવર 4 દિવસ પડેલા સારા વરસાદને પગલે ઓગની જતા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વાજતે ગાજતે સરોવરના નવા નીરનું પૂજન કરી વધામણા કરાયા। કોટેશ્વર મંદિરના દિનેશગીરી મહારાજ તેમજ ગ્રામજનો સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવા નીરનું પૂજન કરી ગાદીપતિ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી। આમ તો લખપત તાલુકામાં મોટાભાગના જળાશયો તળાવો ઓગની ચૂક્યા છે। અમારા ન્યૂઝ રિપોર્ટર ભરત ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે લખપત તાલુકાના માતાના મઢ, ગડુલી, દયાપર, દોલતપર, પાંદરો, ધારેશી, છેર, કુરિયાની, કપુરાસી, વર્માનગર, ગુનેરી, ખટિયા, અમિયા, ઝારા, જુમારા, સિયોદ, વિરાણી નાની, કોટડા મઢ થી લઈને મોટાભાગના ગામના તળાવો ઓગની ચૂક્યા છે। ત્યારે આ વર્ષનો વરસાદ 29-30 તારીખ અને તેની સાથે 4 દિવસ જે વરસાદ પડ્યો હતો અને એમનો જે પાણી આ વર્ષમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે, ત્યારે જળાશય ઓગની જતા માલધારીઓ અને ખેડૂતોમાં ખુશી વ્યાપી રહી છે। माता पुत्री शरण कमलेभ्यो